જય દ્વારકાધીશ. કાઈથી ગાડી નીકળ્યો પરબ જવા માટે. આકા મસાડી બીચ પેલા પૂરું થઈ તો સારું. પહોંચી ગયા તા પરબ. ઘરથી ગાડી પાર્ક. નીકળી ગયા દર્શન કરવા જવા માટે. મંદિર પેલા ગેસ્ટ હાઉસ આવે આડું. ને આ બીજું ગેસ્ટ હાઉસ છે સત્ય સનાતન. આ બધું જોતા જોતા પહોંચી ગયા તા મંદિર પાસે. કરી લ્યો પરબ ના મંદિર ના દર્શન. અહીંયા અત્યારથી લાઈન લાગવા માંડી હતી આરતી કરવા માટે. વાંથી બેઠા હોય તો સેટ અહીંયા લગાવી ગઈ હતી આરતી ચાલુ. હું કોકની નજરમાં તો સૌ અહીંયા લાઈન લાગી હતી દર્શન કરવા માટે. કરી લ્યો આરતી ના દર્શન તમે. મંદિર ની અંદર વિડીયો ની મને હતી. કરી લીધા દર્શન. મામા મને તેડીને ઉલારો આમ. આવેશ મામા. ભાણે તો અહીંયા ધોડીને અમારી મારી ભાગતો હતો. અહીંયા કેરી તોડશો તો 500 રૂપિયાનો દંડ. ત્યાંથી આવી ગયા પ્રસાદી લેવા માટે. લઈ લીધી પ્રસાદી. ગમે એવડી ભીડ હોય આ ઓલમન નું નડે. પ્રસાદી લઈને તમારે હાથે થાળી ધોઈને મૂકવાની. સવારમાં અહીંથી સીધી જુનાગઢ ની બસ નીકળે. આવી ગયો તો પાછો ગાડીએ. મોટા ભાઈ દરવાજો ખોલવાનું ભૂલી ગયા. બધા આવી ગયા ને કાઢી ગાડી. નીકળી ગયા પાછા ઘરે જવા માટે. હાલો મહિલા બીજા મિની બ્લોગ માં. આ બ્લોગ કેવોક લાગ્યો કમેન્ટ કરજો.